₹3 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ જામનગર તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ લોકાર્પણ કર્યું. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા. જામનગર તાલુકા પંચાયત ભવન અદ્યતન ટેકનોલોજીથી સજ્જ હોય અરજદારોની સવલત મળી રહેશે. કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તાલુકાના મિની સચિવાલયમાં વૃક્ષોનું વાવેતર કરી સ્વચ્છતા અંગે તકેદારી રાખવા કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાનું સૂચન. જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના સમયે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મંત્રીશ્રીઓએ કલેક્ટર શ્રી બી.કે. પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજનું સન્માન કર્યું. સરકારના પંચાયત વિભાગ દ્વારા જામનગર પત્રકાર કોલોની વિસ્તારમાં તાલુકા પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર તાલુકા પંચાયતના ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન આપતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે તાલુકા પંચાયતનું જૂનું બિલ્ડિંગ અંદાજે 60 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું, પરંતુ બિલ્ડિંગ જર્જરિત થઈ જતાં પદાધિકારી શ્રીઓ અને તંત્ર દ્વારા નવું બિલ્ડિંગ બનાવવાની રજૂઆતને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા આધુનિક પદ્ધતિ અને તમામ સુવિધાઓથી સજ્જ નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારની મહત્વની કામગીરી જિલ્લા અને તાલુકા પંચાયત થકી થાય છે, ત્યારે સુવિધાઓથી સજ્જ આ બિલ્ડિંગમાં અધિકારીશ્રીઓને પણ કામ કરવામાં સરળતા રહેશે, જેનો ફાયદો લોકોને પણ થશે. ભારતને વિકસિત બનાવવાના સંકલ્પમાં જામનગર જિલ્લો પણ મહત્વનું યોગદાન આપી રહ્યો છે અને જિલ્લામાં વિકાસના કામો વધુ વેગવંતા બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરી મંત્રીશ્રીએ તમામને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે તાલુકામાં મિની સચિવાલય ગણાતા જામનગર તાલુકા પંચાયતનું બિલ્ડિંગ સુવિધા સજ્જ હોવાથી વહીવટી નિર્ણય લેવાતા તેમજ અન્ય કામગીરી કરવામાં તંત્રને સાનુકૂળતા રહેશે, તેમજ વરસાદમાં પાણી ભરવાની સમસ્યાનો પણ અંત આવશે. સાથે કચેરીના સ્ટાફ અને અરજદારો વાહનો માટે પણ વિશાળ પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. મંત્રીશ્રીએ તાલુકા પંચાયતના આંગણામાં વધુ વૃક્ષોનું વાવેતર કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી થવા તેમજ ભવનમાં સ્વચ્છતા જાળવવા માટે તંત્રને સૂચન કર્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જામનગર જિલ્લા પંચાયતના બિલ્ડિંગનું પણ આગામી સમયમાં નવનિર્માણ કરવાનો પ્રયાસ ચાલુ છે. ભવિષ્યમાં જિલ્લા પંચાયતના બિલ્ડિંગનું નિર્માણ થવાથી હજારો લોકો તેમાં તંત્રને કામગીરી કરવામાં સફળતા રહેશે. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા મહેમાનોનું સ્વાગત ગીત અને સાંસ્કૃતિક કૃતિઓથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને શ્રી મુળુભાઈ બેરાએ જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના સમય દરમિયાન તંત્રએ કરેલી કામગીરી બદલ સંતોષ વ્યક્ત કરી કલેક્ટર શ્રી બી.કે. પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજનું પુષ્પગુચ્છ આપી સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા. તથા જામનગર તાલુકાના વિકાસ માટે સતત કાર્યશીલ એવા તાલુકા વિકાસ અધિકારી શ્રી સરવૈયાનું શાલ ઉઢાડી સન્માન કર્યું હતું. જામનગર તાલુકા પંચાયત ભવનની વિશેષતા નવું બિલ્ડિંગ કુલ ₹3 કરોડ 13,48,415ના ખર્ચે તૈયાર થયું છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં નીચેના ભાગમાં તમામ પદાધિકારીઓ તથા અધિકારીશ્રીઓ માટે કાર્યાલય આવેલા છે. તેવી જ રીતે ઉપરના માટે મોટો સભાખંડ આવેલ છે. અન્ય વિવિધ શાખા માટેના રૂમો આવેલા છે. હાલની પરિસ્થિતિ મુજબ વિશાળ સુવિધા અને આધુનિક સગવડતાવાળું તાલુકા પંચાયત કચેરી જામનગરનું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવેલ છે. આ અગાઉ જે જૂનું બિલ્ડિંગ હતું તે બિલ્ડિંગ જે તે વખતની જરૂરિયાત મુજબ બનાવેલું હતું, પરંતુ થોડુંક નીચું હોવાથી ચોમાસામાં તાલુકા પંચાયત બિલ્ડિંગમાં પાણી ભરાઈ જતા અને મુશ્કેલી પડી હતી. હવે આ નવું બિલ્ડિંગ ઘણું ઊંચું બનાવવામાં આવ્યું હોય કચેરીમાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન રહેશે નહીં. સાથે સાથે કચેરીના સ્ટાફ તથા અરજદારોના વાહનો માટે પણ વિશાળ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી રમેશભાઈ મુંગરા દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું, તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મેયબેન ગરશર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી હસમુખભાઈ કણજારિયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંગીતાબેન દુધાગરા, કારોબારી ચેરમેન શ્રી ચંપાબેન પરમાર, હાપા એપીએમસીના ચેરમેન શ્રી મુકુંદભાઈ સભાયા, જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર શ્રી ધરમશીભાઈ ચનિયારા, અગ્રણી શ્રી વિનુભાઈ ભંડેરી, મહામંત્રી શ્રીઓ, ગ્રામ્ય પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ કલારિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવી, પૂર્વ સાંસદ શ્રી ચંદ્રેશ પટેલ, અગ્રણી શ્રી અધિકારી શ્રી, સરપંચ શ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. જામનગર તાલુકા પંચાયતના નૂતન ભવનનું હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. જામનગર તાલુકો જામનગર જિલ્લામાં સૌથી મોટો તાલુકો અને જિલ્લા મથકનો તાલુકો. 60 વર્ષ પહેલાં અહીંયા અગાઉનું જૂનું જે બિલ્ડિંગ હતું એની જગ્યાએ પાણી પણ નીચાણવાળી જગ્યા હતી તો ખૂબ ભરાતું હતું. નવું બિલ્ડિંગ જે મળ્યું છે અને ઊંચાઈ ઉપર લઈ અને સંપૂર્ણ ફર્નિચર અને તમામ પ્રકારની સુવિધાઓ સાથેનું અદ્યતન બિલ્ડિંગ નૂતન ભવન તાલુકા પંચાયતનું આજે જેનું લોકાર્પણ થયું છે એમાં આપણા એના જામનગર જિલ્લાના બધા આગેવાનો
ની ઉપસ્થિતિમાં એના સ્થાનિક ધારાસભ્યને અમારા સિનિયર મંત્રી શ્રી રાઘવજીભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય મેઘજીભાઈ સહિત જિલ્લા અને તાલુકા પંચાયત સંગઠનના હોદ્દેદારો સાથે ઉપસ્થિત રહ્યા. દરેક ગામના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યો અને ખૂબ મોટી સંખ્યામાં આજના આ નૂતન તાલુકા પંચાયત ભવન, જે તાલુકાનું સેવા સદન કહેવાય એવું અદ્યતન આ ભવનનું આજે હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે જામનગર તાલુકા પંચાયતની નવી કચેરીનું લોકાર્પણ જિલ્લાના પ્રભારી મંત્રી અને અમારા કેબિનેટના સિનિયર મંત્રી ભાઈ શ્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે અહીં કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને જિલ્લા અને તાલુકા પંચાયતોના હોદ્દેદારો, ગામડાઓના સરપંચશ્રીઓ, સહકારી આગેવાનો વગેરે મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ભવ્યતાથી સંપન્ન થયો. અદ્યતન તાલુકા પંચાયતની કચેરી જામનગર તાલુકાને મળી છે, જ્યાં વારંવાર પાણી ભરાઈ જતા વરસાદી સિઝનમાં એને બદલે ઊંચાઈએ લઈ અને પાણી ન ભરાય એવી રીતે અતિ આધુનિક ટેકનોલોજી, આધુનિક રીતે સંપૂર્ણ ક્વોલિટીનું ધ્યાન રાખી તમામ ફર્નિચરો સહિત વ્યવસ્થિત સુંદર મજાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. એ આ કચેરી જોઈને અમને પણ ખૂબ આનંદ થયો છે.